હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આઈપીએસ મનોજ નીનામાનો વય નિવૃત્તિ સમારંભ ધામધૂમથી યોજાયો। અરવલ્લી જિલ્લામાં પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાના વય નિવૃત્તિ નિમિત્તે ભવ્ય સમારંભ યોજાયો હતો। સમારંભ દરમિયાન ડીજેના તાલે સમર્થકો અને સ્થાનિક લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો। મહત્વની વાત એ છે કે નિવૃત્તિ પહેલા જ મનોજ નીનામાએ પોતાના પદ પરથી રાજીનામું આપી રાજકારણમાં પ્રવેશ કર્યો છે। તેમણે ભાજપનો ખેસ ધારણ કરીને ઓડ જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે અને હાલમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। સમારંભ દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને મનોજ નીનામાને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર સંજય ગાંધી શામળાજી। મારા પરિવાર, મારું ગામ, મારા વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મારા સગા સંબંધીઓ, મારા સાથેના મારા કાર્યકર મિત્રો, મારા સંગઠનના મિત્રો, સૌ કોઈ અમારી સાથે આજે અમારા આજે એક નિવૃત્તિ કાર્યક્રમમાં સામેલ રહ્યા એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સરકારમાં લગભગ 42 વર્ષની સરકારી સેવા પૂરી કર્યા બાદ જ્યારે હું સમાજની ધારામાં પાછો આવું છું ત્યારે હવે સમાજના એક સુપુત્ર તરીકે કેટલીક જવાબદારીઓ બને છે। એમાં સામાજિક પણ હોઈ શકે, આર્થિક પણ હોઈ શકે, રાજકીય પણ હોઈ શકે અને કૌટુંબિક પારિવારિક પણ હોઈ શકે। અને એમાં અત્યાર સુધી લાંબા સમયથી અમે સર્વિસમાં હતા, જેથી અમુક પ્રસંગોમાં અમે હાજરી આપી શક્યા નથી, તેનો અમને ખેદ છે। પણ હવે પછી આખો બીજો અધ્યાય જ્યારે ચાલુ થાય છે ત્યારે સમાજ અને કુટુંબ સાથે રહી અને આ વિસ્તારમાં જેટલા પોઝિટિવ કાર્યો અમે કરી શકશું, સમાજમાં જેટલી પોઝિટિવિટી લાવી શકશું અને સમાજ સાથે રહી અને સમાજનું ઉત્થાન કેવી રીતે થાય એ માટેના પ્રયત્ન કરશું। અને એ માટેનો એક આજનો સ્નેહ સમારંભ હતો અને મારી નિવૃત્તિના આ પ્રસંગે આપ સૌ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું। આટલી મોટી સંખ્યામાં આપ લોકોએ મને કવરેજ આપ્યું। અમારા વિચારોને તમારા થકીથી અમારા સમાજ તરફ જ્યારે મોકલવામાં આવશે તો અમારા સમાજને પણ અમારા મનની વાત શું છે જાણવા મળે।